હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે રસોડાને લગતી અમુક ખૂબ જ ઉપયોગી એવી ટિપ્સ જોઈશું, જે ખરેખર ખૂબ જ કામ આવશે. આજનો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો, અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો આજના વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી ટિપ છે કે રસોડામાં અથવા તો ઘરની કોઈ પણ વોશ બેસિનમાં આવી રીતના બ્લોકેજ થઈ જતું હોય છે, પાણી ભરાઈ જતું હોય છે, અને આપણે ઘણો ટ્રાય કરીએ છતાં પણ પાણી ન જાય. તો એના માટે થઈને શું કરવું? ડ્રેન ક્લીન કરીને એક પેકેટ આવતું હોય છે, એનો પણ યુઝ તમે કરી શકો છો. પણ ક્યારેક એવું થાય કે અચાનક ડ્રેન ક્લીન પણ ઘરમાં ન હોય અને આવી રીતના બ્લોક થઈ જાય તો શું કરવું? તો એના માટે આપણે એક ખાલી બોટલને આની અંદર ઊંધી વાળી અને આવી રીતના દબાવીશું. આવી રીતના કરવાથી અંદર પાઇપમાં જે પણ કચરો હશે ને, બ્લોકેજ, એ ધીમે ધીમે ઉપર આવવા લાગશે. જો પાણીમાં કચરો આવવા લાગ્યો છે, જો થોડું ઘણું બ્લોકેજ હશે ને, તો આવી રીતના તમે બોટલથી પ્રેસ કરશો ને મૂકશો ને, તો ધીમે ધીમે પાણી બધું ડ્રેન થવા લાગશે. પણ જો છતાં પણ પાણી ડ્રેન ન થાય તો આવી રીતનો એક પ્લાસ્ટિકનું બૂચ જેવું આવતું હોય છે, જેને આપણે પ્રેસ કરી અને આમાં વેક્યુમ ક્રિએટ કરી શકીએ છીએ. તો આની મદદથી કરશો એટલે ધીમે ધીમે પાણી બધું ડ્રેન થઈ જશે. બ્લોકેજ ઓછો હશે તો બોટલથી પણ થઈ જશે. તો આવી રીતના બધું જ પાણી ડ્રેન થઈ જાય ત્યાર પછી આની અંદર આપણે કુકિંગ સોડા આવે છે, જે ખાવાનો સોડા, જેનો ઉપયોગ આપણે ઢોકળામાં ને એમાં કરતા હોઈએ છીએ, એ મોટી 1 ચમચી જેટલો આની અંદર એડ કરી દઈશું. અને તેની સાથે 1 મોટી ચમચી જેટલું વ્હાઇટ વિનેગર નાખી દઈશું. વિનેગર જેનો ઉપયોગ આપણે ચાઇનીઝ રેસિપી બનાવવામાં કરતા હોઈએ છીએ, એ જ મેં અહીં લીધેલું છે. આવી રીતના સોડા અને વિનેગર નાખી અને એકાદ મિનિટ આને રહેવા દેવાનું. એના રિએક્શનથી અંદર જે પણ જામ હશે તે ખુલી જશે. અને પછી આની અંદર ઉકળતું ગરમ પાણી આપણે નાખવાનું છે. લગભગ 1 તપેલી ભરીને આપણે પાણી એડ કરીશું. એટલે સોડા અને વિનેગરના કારણે અંદર જે જામ થયેલો કચરો છૂટો પડ્યો હશે તે બધો સાફ થઈ જશે. અને હવે હું તમને નળ ચાલુ કરીને બતાવું. જો પાણી આપણું સરળતાથી જાય છે, એકદમ સરસ બ્લોકેજ ખુલી ગયું છે. તો આવી રીતના ક્યારેક ઘરમાં કોઈ પણ વોશ બેસિનમાં બ્લોકેજ થઈ જાય અને ડ્રેન ક્લીન તમારી પાસે ન હોય તો આવી રીતના તમે સરળતાથી બ્લોકેજને દૂર કરી શકો છો, અને વારંવાર બ્લોકેજ થશે પણ નહીં. હવે પછીની નેક્સ્ટ ટીપ જોઈએ. આપણે ગુજરાતીઓ ગમે ત્યાં ફરવા જઈએ ને તો સાથે ખાવા પીવાનું હોય જ છે, અને ખાસ કરીને મમરા અને ડુંગળીને બધું આપણે લઈ જઈએ અને ભેળ બનાવતા હોઈએ છીએ. તો ક્યારેક એવું થાય કે કચરો નાખવા માટે કંઈ ના હોય, પ્લાસ્ટિકની બેગ પણ ના હોય, તો કચરો ક્યાં નાખવો? તો એના માટે એક સરસ હું તમને DIY બતાવું. આપણે છાપાને ફોલ્ડ કરી અને પછી આવી રીતના ત્રિકોણ શેપમાં વાળી લઈશું. એટલે ડબલ વાળું છાપું મેં લીધું છે, અને આવી રીતના ત્રિકોણ કરી લઈશું. હવે નીચેના 2 ભાગ છે ને, એમાંથી એક ભાગને આપણે આવી રીતના ફોલ્ડ કરવાનું છે. વિડીયોમાં તમને જેમ દેખાઈ રહ્યું છે એ રીતના તમે ટ્રાય કરજો. આવી રીતના ફોલ્ડ કર્યા પછી હવે આપણે છાપાને પલટાવી લઈએ. હું તમને ધીમે ધીમે બતાવું છું એટલે તમને એક્ઝેક્ટ ખબર પડે. હવે વચ્ચેનું જ્યાં ફોલ્ડ હોય ને ત્યાં સુધી આપણે આને પાછું આવી રીતના બંને સાઈડમાંથી વાળી લઈશું. આપણે ક્યાંક ટ્રાવેલિંગમાં જતા હોઈએ ને તો આપણે છાપા લગભગ સાથે લઈ જ જઈએ છીએ. તો આવી રીતના છાપામાંથી તમે ઇન્સ્ટન્ટ ડસ્ટબિન બનાવી શકો છો. આવી રીતના 2 સાઈડથી ફોલ્ડ કર્યા પછી આ જે નીચેનો ભાગ બચ્યો છે એને પણ ખૂણામાં આવી રીતના બંને સાઈડથી વાળી લઈશું. અને હવે આ જે ભાગ છે એને આપણે વાળી અને ઉપર જે આપણે પટ્ટી છે એમાં અંદર નાખીને દબાવી દઈશું. આવી રીતના તમે વિડીયોમાં દેખાઈ રહ્યું છે એ પ્રમાણે કરજો. તો જો આવી રીતના કરવાથી આવી રીતનો શેપ આવી જશે અને આમાં આવી રીતના ખાનું થઈ જશે. હવે મેઇન વાત કે આ જે ઉપરનો ત્રિકોણ છે ને એને ફોલ્ડ કેમ કરવાનો? તો જે આ પટ્ટી દેખાઈ રહી છે ને, ઘડી બેસાડેલી, એ સાઈડથી આપણે વાળવાનું છે. આવી રીતના કરી અને આને આમ ફોલ્ડ કરી લઈશું. આવી રીતના કરશો એટલે સરસ એક ચોરસ ડસ્ટબિન જેવું બની જશે. તો આનો ઉપયોગ તમે ટ્રેનમાં નાસ્તો લઈ જતા હોય તો ગમે તે કચરો નાખવામાં કરી શકો છો. જેમ કે આપણે ફ્રૂટ લઈ ગયા હોય તો ફ્રૂટના છોતરા છે, શિંગદાળિયાના ફોતરા છે, અથવા તો આપણે ભેળ બનાવી હોય તો ડુંગળીના ફોતરા છે, એ બધું નાખવામાં આનો ઉપયોગ કરી શકીએ છીએ. ઘણી વખત બાળકો રૂમમાં બેસીને ભણતા હોય, પેન્સિલ શાર્પ કરતા હોય, તો આવી રીતના તમે ડસ્ટબિન બનાવીને સાઈડમાં રાખ્યું હોય તો એમાં પેન્સિલના છોતરા નાખી દે તો એ પણ ગંદુ નથી થતું. તો આવી રીતના તમે પણ પેપરમાંથી ડસ્ટબિન બનાવી શકો છો, અને પછી આ આખા પેપરને વાળી અને તમે ડસ્ટબિનમાં ફેંકી શકો છો. તો આ આઈડિયા ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ. ઘણા લાંબા સમય પછી મિક્સરની જે બ્લેડ હોય ને એ જામ થઈ જતી હોય છે. જુઓ, આ નાના મિક્સરમાં બ્લેડ સરળતાથી ફરી રહી છે, પણ આ જે મોટું જાર છે
એમાં હું આમ બ્લેડને ધક્કો મારું છું પણ ફરતી નથી. આ બ્લેડ એકદમ જામ થઈ ગઈ છે. જો હાથેથી પણ માંડ ફરે છે. તો આને એકદમ ઇઝીલી ફ્રી કઈ રીતના કરવી એ હું તમને આજે બતાવીશ. જો આ બ્લેડ એકદમ જામ થઈ ગયેલી છે. તો આને સરળતાથી ફરી શકે એના માટે આપણે વેસેલિંગ લઈ લઈશું. વેસેલિંગને આપણે નીચેની બ્લેડ છે એની અંદર લગાડવાનું છે. આ મોટી ગોળ બ્લેડ છે એટલે સાવ અંદરની બાજુ લગાડતા નહીં ફાવે, પણ નાની બ્લેડ હોય ને તો અંદરની બાજુ સરળથી વેસેલિંગ લાગી જશે. તો ફરતે તમારે વેસેલિંગ લગાડી દેવાનું અને અંદરની બાજુ આ જે બ્લેડ છે ત્યાં આપણે તેલ લગાડી દઈશું. આવી રીતના સારા એવા પ્રમાણમાં તેલ લગાડવાનું છે. અને હવે આ મિક્સર જારને આપણે 30 સેકન્ડ માટે ગેસ ઉપર ગરમ કરવાનું છે. તો ગેસ ચાલુ કરી અને આની ઉપર આપણે મિક્સર જારને ઊંધું રાખીશું. ફ્લેમ આપણે સ્લો કરી નાખીએ અને લગભગ 30 સેકન્ડ માટે આપણે આને ગરમ કરીશું. 30 સેકન્ડ પછી જો વધારે જામ નહીં હોય ને તો બ્લેડ ફરવા લાગશે, પણ જો ન ફરે તો આની અંદર આપણે થોડુંક પાણી ભરી અને આને મિક્સરને ફેરવી લઈશું. તો અહીં મેં પાણીને ફેરવી લીધું છે અને હવે આ પાણીને આપણે ફેંકી દઈએ. અને હવે હું તમને બ્લેડ બતાવું. જો આપણી બ્લેડ એકદમ સરળ ફ્રી થઈ ગઈ છે, એકદમ સરળતાથી હલી શકે છે. તો આવી રીતના તમારા મિક્સર જારની બ્લેડ પણ જામ થઈ ગઈ હોય તો તમે ઘરે જ સરળતાથી એને ફ્રી કરી શકો છો, જો એકદમ સરસ આપણી બ્લેડ ફરવા લાગી છે. તો આ આઈડિયા તમને ખબર હતો કે નહીં તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ. અત્યારે ગરમીમાં દાળ ભાત શાક રોટલી બનાવવામાં ટાઈમ ઘણો જતો હોય છે અને કંટાળો પણ આવતો હોય છે. તો એના માટે એક સરસ ટીપ કહું કે ગમે ત્યારે એવું હોય ને કે શાક આપણે બાફીને કરવું હોય તો દાળ ભાત શાક બધું જ તમે એક કુકરમાં મૂકી શકો છો. તો એનાથી ટાઈમ પણ બચશે અને ગેસ પણ બચશે. તો અહીં મેં દાળ ભાતને ધોઈ અને પલાળી દીધા છે. બને તો અડધી કલાક પલળવા દેવાના એટલે જલ્દીથી કૂક થઈ જશે. અને અહીં મારે ચણાનું શાક કરવું છે તો પલાળેલા ચણાને હું કુકરના તળિયામાં નાખી દઈશ. અને અહીં મેં એક સ્ટેન્ડ રાખ્યું છે. જરૂર મુજબ આપણે પાણી લઈ લઈશું અને હવે તળિયે આપણે દાળવાળો ડબ્બો રાખીશું અને એની ઉપર ભાતવાળો રાખીશું. અને કુકરમાં ભાત કરતા હોય ને તો ભાતમાં પાણી થોડુંક ઓછું રાખવાનું. ભાત બધા ડૂબી જાય પછી અડધાથી પોણા વેઢા જેટલું પાણી ઊંચું રહે ને એટલું જ ભરવાનું, એટલે ભાતનો દાણો છૂટો થશે. અને આને બંધ કરી અને ઉપર પણ આપણે બટેટા રાખી દઈશું એટલે સરળતાથી દાળ ભાત શાક બધું એક જ સાથે બફાઈ જશે. સમય પણ ઓછો જશે અને ગેસ પણ બચશે. તો આને આપણે મીડિયમ ફ્લેમ પર 3 થી 4 વિસલ વગાડી લઈશું. તો 3-4 વિસલ પછી આપણે જોઈ લઈએ બધું જ બરાબર કૂક થઈ ગયું છે. તો આવી રીતના ગરમીમાં ફક્ત 3 થી 4 વિસલમાં દાળ ભાત અને શાક બધું બનીને તૈયાર થઈ ગયું છે. પછી ફક્ત દાળ અને શાકનો વઘાર કરવાનો જ બાકી રહે છે. ભાતનો દાણો પણ જો એકદમ સરસ છૂટો બન્યો છે. તો ગરમીમાં ઝડપથી રસોડામાં ફ્રી થઈ શકાય એના માટેનો આ આઈડિયા તમને કેવો લાગ્યો અને બાકીના બધા આઈડિયા તમને ગમ્યા કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.